સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોયઝ હોસ્ટેલ માટે એક વોર્ડન ગૃહપતિ, આસિસ્ટન્ટ વોર્ડન, મદદનીશ ગૃહપતિ, હિસાબનીશ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV માટે હિસાબનીશની 11 માસ કરાર આધારિત કામગીરી કરાર માટેની જાહેરાત. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત નિવાસી બોયઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ જાહેરાતમાં માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે, જ્યાં વોર્ડન એટલે કે ગૃહપતિ ફક્ત પુરુષ ઉમેદવાર. કુલ ખાલી જગ્યાઓ 14 છે અને માસિક ફિક્સ મહેનતાણું ₹25,000 છે. આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ ફક્ત પુરુષ ઉમેદવાર, જેમાં 14 જગ્યાઓ ખાલી છે અને ₹15,000 માસિક ફિક્સ મહેનતાણું છે. હિસાબનીશ બિન નિવાસી મહિલા અથવા પુરુષ ઉમેદવાર, જેમાં 14 કુલ ખાલી જગ્યાઓ છે અને ₹8,500 માસિક ફિક્સ મહેનતાણું છે. હિસાબનીશ બિન નિવાસી ફક્ત મહિલા ઉમેદવાર માટે KGBV માટે 84 કુલ ખાલી જગ્યાઓ છે અને માસિક ફિક્સ મહેનતાણું છે ₹8,500, જેમાં વય મર્યાદા છે અરજી કરવાની છેલ્લી તારીખે 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નિમણૂકનો પ્રકાર છે કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે 11 માસથી વધુ નહીં. ઉમેદવારોએ ઓનલાઈન અરજી અહીંયા દર્શાવેલી સાઇટ જે www.ssa.gujarat.org વેબસાઇટ પર જઈ રિક્વાયરમેન્ટ પર ક્લિક કરી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના કે માર્ગદર્શિકા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, જેને વાંચીને જ અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી જે જિલ્લા અને જે જગ્યા માટે કરેલ હશે તે જ માન્ય ગણાશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી પોતાની પાસે રાખવાની રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન આ પ્રિન્ટઆઉટ તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ 29/7/2024 બપોરે 12 કલાકથી શરૂ થાય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 7/8/2024 છે અને 17 કલાક સુધી છે. જે કોઈ આ જગ્યા માટે લાયકાત ધરાવે છે અને આ અરજી કરવા માટે રસ ધરાવે છે તો તે નીચે આપેલી સાઇટ ઉપર જઈ પોતાની અરજી કરી શકશે, જેમાં www.ssa.gujarat.org છે.